સુરક્ષાના લીંબાત ગોવિંદનગર ગરનાળા પાસે જાહેર રોડ પર જુગાર રમતા 3 શખ્સોને રંગે હાથ પકડ્યા છે. પોલીસ જુગારીઓ પાસેથી કુલ ₹25,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. લીંબાત પોલીસે જુગારના ગણનાપાત્ર કેસનો ભેદ ઉકેલ્યો છે. પેટ્રોલિંગમાં રહેલા એએસઆઈ પીતાંબરભાઈ અને હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈને બાતમી મળી હતી કે લીંબાયત ગોવિંદનગર ગરનાળા પાસે આવેલા સરકારી શૌચાલય પાસે કેટલાક કિસ્સાઓ જાહેરમાં ગંજીપાનાથી રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ પાડતા પોતાના આર્થિક લાભ માટે જુગાર રમતા રંગે હાથ ઝડપાયેલા ગજાનન ભાસ્કર પોલ, મોઇન ઉર્ફે વાગે રોશન મંસૂરી, યાસીન યુનુસ શેખનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીની અંગ ઝડતીમાંથી રોકડા 12,950, દાવના 2,300 મળી કુલ 15,250 રોકડા, ₹10,000નો મોબાઈલ ફોન અને ગંજીપાનાનો જથ્થો મળી કુલ 25,250નો મુદ્દામાલ કબજે કર્યો. આ ઉપરાંત સમીર તિજોરી અને શાહરૂખ તિજોરી નામના 2 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.